કેમ છે બધા બધા મજામાં જ છો? તો ખોડિયા સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરીએ છીએ અને આજે આપણે લઈને આવી જઈએ છીએ રિપેરિંગમાં એક ટેપ આપણે લાવ્યા હતા ભંગારના ડેલેથી. અને આ ટેપ અને ઓલું આપણે જે જૂનો દાદાનો ડબ્બો હતો મોટો અને એક પંખી હતી, ત્રણેય વસ્તુથી આપણને 350 રૂપિયામાં આવ્યું છે. જેમાં આપણા બે ટેપ ચાલુ છે અને આ ટેપ અત્યારે ચેક કરવાનું છે. જોઈ આમાં જો તમને દેખાડી દઉં તો થોડુંક આપણે વાયરિંગ તૂટેલું છે. જો થોડુંક વાયરિંગ તૂટેલું છે અને આપણે એકવાર આમાં જે પિન છે એ ચડાવીને ચેક કરી જોઈશું. અને આવું કામ કરવા ટાણે સાવધાની ફૂલ રાખવી. જો ફાઇનલી ટેપ તો ચાલુ છે પણ આની આઈસી ચાલુ એક નહીં, જે આપણે ચેક નથી કર્યું. પેલા આપણે ફટાફટ આ વોલ્યુમ જે છે એનું વાયરિંગ કરી નાખી. વાયર આપણે કાઢી લઈશું. ફટાફટ એનું વાયરિંગ કરી નાખીએ ને તમને દેખાડી. પછી આપણે આમાં ટીરિયાના છેડા ગોતીને મારી દઈએ, કેમ કે આમાં જો અંદર બધોય મસાલો કાઢેલો છે. કોઈક આપણી પહેલાં કારીગરી કરી ગયેલું છે અને આપણે તો હજી ચાલુ આવ્યું છે, એ બટકાને નથી. પહેલાં તો આપણે હજી સર્કિટ છે અહીંયા કણે જેમ આવતી હતી એમ જ મારી દઈશું આપણે. ફાઇનલી આપણે સર્કિટ તો મારી દીધી છે ને ચાપુ પણ એકદમ ઓકે થઈ જાય છે. બાકી હવે ફટાફટ આનું હજી બે તૂટી ગયેલા છે એનું કનેક્શન કરી નાખીએ આપણે. એના માટે આપણે રેણ્યું તો એકદમ ચાલુ છે, કમ્પ્લીટ જ છે. તો ફટાફટ પહેલાં આપણે આનું વાયરિંગ સમજી લઈ કે જુઓ જેમાં આમાં જેમ વાયરિંગ છે ને એમ જ મારશું આપણે. વચમાંથી આપણે કાપી નાખશું વાયરિંગ. જો આમાં આપણે પહેલો શેડો આપણે લીલો છે તો આપણે લીલો જ મારશું. એક એક શેડો આપણે કાપતા જઈશું ને એક એક મારતા જઈશું, જેથી કરીને આપણને ભૂલાય નહીં. ફાઇનલ આપણે એકનું વાયરિંગ કરી નાખ્યું છે ને આ જ રીતનું આપણે બીજું પણ વાયરિંગ કરી નાખશું. અને આનું વાયરિંગ તમને નહીં દેખાડું, કેમ કે આમાં એ જ રીતનું આપણે જે કલરમાં જે છેડો એ જ મારી દઈશું. આનું વાયરિંગ દેખાડવામાં આપણે વિડીયો લાંબો થઈ જશે. ઘડીક આપણે કટ કરી નાખીએ ને ફટાફટ આનું વાયરિંગ કરી નાખીએ. ફાઇનલી આપણે આનું વાયરિંગ કરી નાખ્યું છે ને બેયને આપણે ચડાવી દઈશું જ્યાં હતા અહીંયા કણે. પેલું આપણે અહીંયા હતું જેનો બોલ આ રહ્યો અને જે રીતના છે ને એ જ રીતના આપણે ફિટ કરશું, કેમ કે જેમાં આપણે આ છે ને એ જ રીતનું એ ફિટ થવું જોઈએ. ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા વોલ્યુમ બે ફિટ કરી નાખ્યા છે ને વાયરિંગ પણ કરી નાખ્યું છે. હવે ફટાફટ આપણે અને ચેક કરી જોઈએ. એના માટે આપણે ટીરિયા લેવા જવું જોઈશે. ઘડીક વાર સ્ટોપ કરીને આપણે ટીરિયા લઈ આવશું. ફાઇનલી આપણે આનું વાયરિંગ કરી નાખ્યું છે ટીરિયાનું. અને જો અહીંયા તમને ઓર આવો દેખાડી દઉં. આ બે આપણે એક બાજુની આ કોઇલના છે એટલે કે એ સર્કિટના છે, અને આ છે આપણે આ સર્કિટના છે એટલે કે આ આઈસી અને આઈસી અલગ અલગ છે. તો પહેલાં આપણે આ પહેલો નંબર આઈસી છે એ ચેક કરશું, પછી આમાં દઈશું, કેમ કે આપણી પાસે ટીરિયો અત્યારે આ એક જ છે. ફટાફટ આપણે ચેક કરી નાખીએ અને કેમેરામેનને કહીશ કે અહીંયા કણે અને ટીરિયા બાજુ રાખે, જેથી કરીને અવાજ આવી જાય. તો કે આપણે કાંઈ સોંગ તો નહીં વગાડી શકીએ, કેમ કે યુટ્યુબમાં કોપીરાઇટ ઇસ્યુ આવે છે. આપણે આઈ થિંક પિન ડગી ગઈ પાછી ચલો. Bluetooth mode. ફાઇનલી
ફાઇનલી આપણે એક આઈસી તો ચાલુ નીકળી, એટલે હજી આપણા પૈસા પાણીમાં નથી ગયા. હવે બીજી આઈસી ચેક કરી લેજો. બીજી આઈસીનું વાયરિંગ કેમ કરું તમને દેખાડી દઉં. અહીંયા આવી જાવ બધા. આપણે અત્યારે એક લાઇટ આપણે બનાવવાનું થાય છે, એ કાલ અથવા તો પરમદી બનાવી નાખું, કેમ કે આપણે મોબાઈલમાં લાઇટમાં આપણે ચાર્જિંગ ન હોય એટલે લાઇટ થતી નથી. આપણે એક લાઇટ બનાવી નાખું કેમેરા માટે. જો ફાઇનલી આપણે આ બીજી કોઇલ એટલે કે બીજી જે આઈસી રહે એનું વાયરિંગ કરી નાખ્યું છે. અને હવે આપણે કરીશું એને ચેક, પછી જોઈશું કે બે આઈસી ચાલુ નીકળે તો આપણું ટેપ નવું ગણે છે. અને આપણે જો આની અંદર જે આ મોટી કોયલ લાગી છે, કોયલ પણ એકદમ ચાલુ છે. એક છેડો તૂટી ગયો પણ એ તો આપણે રેણીએથી મારી દીધો છે. બાકી હવે બીજી આઈસી ચેક કરવાનો વારો છે. તો જો ફાઇનલી બીજી આઈસી પણ ચાલુ છે. આપણે એનો અવાજ તમને કદાચ નહીં આવ્યો હોય, કેમ કે વોલ્યુમ આમાં ધીમો હતો, ફરદાન સંભળાવી દઈ. ફાઇનલી આપણે બીજી આઈસી પણ એકદમ ચાલુ છે કમ્પ્લેટ. બાકી આ ટેમ્પ તો આપણે એકદમ ચાલુ નીકળ્યું છે. અને આમાં આપણે પ્રોબ્લેમ શું છે એ તમને દેખાડી દઉં, કેમ કે આમાં પ્રોબ્લેમ પણ છે. જો કંઈ પ્રોબ્લેમ ન કહેવાય, પણ અહીંયા કણે બાયરે આપણે જે ટીડીએના છેડા દેવાનું આવે એ એક નથી, અને 12 વોલ્ટના છેડા એક તૂટી ગયા છે. જે આ રહ્યા અહીંયા 12 વોલ્ટના છેડા લાગે એ એક નથી. બાકી બધું કમ્પ્લેટ છે. અને તે સિવાયનું આ પણ બંધ છે. પણ આમાં તમે ડાયરેક્ટ ટીડીએના છેડા દઈને ફાઇનલી આ ટેપ તમે વાપરી શકો છો, અને કમ્પ્લેટ પણ થઈ ગયું છે. જો તમારે આવું ટેપનું ને એવું રિપેરિંગનું કામ શીખવું હોય, આપણે આ ભંગારના ડેલેથી લાવેલા છે. 350માં 2 ટેપ અને એક આપણે પંખી લાવેલા છે મોટી, જે આપણા સ્ટુડિયોમાં રાખવાની છે. જો કે અત્યારે તો શિયાળો હાલે એટલે નહીં ગોઠવી, પણ ઉનાળો આવશે એટલે ગોઠવવી જોઈશે, કેમ કે આપણે કેમેરામેનને પણ આપણને પણ ગરમી થાય છે. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ વિડીયો જોવા માટે. અને આવા જ અમે ટેપ અને ડબ્બા બતાવ્યું, અને મોટા મોટા જૂનવાળી ડબ્બા. અને જો તમારી આમ ઝાઝો સપોર્ટ રહ્યો તો આપણે આમાં એક ભંગારના ડેલાથી લાવીને એસી પણ ફિટ કરશું આપણા સ્ટુડિયોમાં. બાકી અત્યારે આપણા સ્ટુડિયોનું કામ ફરદાન ચાલુ કરે એવું છે. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. જય ખોડાલ.